તો તમારા ઘેર આપે રૂપે લક્ષ્મી ટકતી થઈ જાય, બચત થતી થઈ જાય. અને જે મહિને અત્યારે જે પગાર લાવો છો અને પગાર મેં ઘરનું ભરણ પોષણ પૂરું ના થતું હોય, 5,000 હપ્તો ભરવા બીજેથી ઉછીના લેવા પડતા હોય ને, અને દેવી શક્તિની કૃપા થાય ને તો ઘરમાં બચત થાય. કેમની બચત થાય? કદાચ તમારા ઘરમાં કોઈ નેગેટિવ શક્તિનો વાસ હશે, જે તમારા ઘરમાં બીમારીઓનું ઘર કરે, ઝઘડા કરાવો, કંકાસ કરાવો, પતિ પત્નીના વિયોગ કરાવો, ભાઈ ભાઈને લડાવે. કદાચ એવી શક્તિઓ હોય ના નહીં. નેગેટિવ શક્તિ અને પોઝિટિવ શક્તિ બે છે. આવું વિજ્ઞાન માને છે. તો કદાચ એવી નેગેટિવ શક્તિનો વાસ હોય ને, પણ કદાચ મારા જેવી દેવી શક્તિ તમારા ઘેર કુળની માતા હોય ને, અને એવી પોઝિટિવ શક્તિનો કદાચ દીવો પ્રગટાવો ને, એટલે બધી નેગેટિવ શક્તિ ભાગી જાય, એ જતી રહે. એ તમારું ઘર બદલી નાખે, બાજુવાળા ઘેર જતી રહે. પણ તમારે ઘેર આવે તો આજે આખો સમાજ એક એવો છે કે દુખી થાય ને એટલે બસ એક વેમ લઈને ફરસ, કઈક નડસ, કઈક નડસ. કોકે કરી રાખ્યું, કોકે મૂઠ મારીશ, ધંધો બોધી દીધો. પણ ગોડાઓ, તમારા ઘેર તમારી કુળદેવીનો દીવો થતો હોય, ચામુંડા હોય કે મહાકાળી હોય, ઘરસિદ્ધિ હોય, ખોડિયાર હોય, ચાહે શક્તિ હોય, અરે કોક મૂઠ નાખે, લીંબુ નાખે ને તો તમારી માતા એટલી પાવરફુલ હોય ને, એ શક્તિ એના પાસે એના ઘેર જાય. થતું તો નથી જ આવું કોઈ ચમત્કાર, આવી કોઈ વિદ્યા પ્રહાર થતો તો નથી જ. ખાલી અમથો વેમ. કોકના ઘેર અમથું જો ધાબા પર લીંબુ પડી ગયું તો આખી રાત ઊંઘ ના આવે. અમથી બિલાડી આડી આવી જાય તો ચિંતા કરે, ઘડીક ઉભો થઈ જાય, અરે બિલાડી આવી કે. એવી રોજ બિલાડીઓ આવે ને તો જે કદાચ દેવી શક્તિ પર વિશ્વાસ રાખતો હોય ને, એને કશું થાય, એના કાર ચોગડિયા શુભ કરી નાખું હું એ મેરડી થાય કે નહીં. તો આ બધી માનસિકતાથી બહાર નીકળવું પડશે ને. એટલે કદાચ એવી ભાવના ના કે બારેજા ધામમાં તો અમારો નંબર બેઠક નહીં લખવામાં આવતી, બેઠક લખવાનું બંધ કરી દીધું છે. માતાજી જોડે કઈક પૂછવું હોય તો હવે નંબર મેર નહીં આવતો, તો હવે લાવો બીજે ચોક જઈએ તો જાઓ. તો તમે મારા બંધીકાર નથી, પણ હું સાચી સલાહ આલું છું. કદાચ તમે તમારા દુઃખ ન લઈને જાઓ અને સામે વાળાની વ્યક્તિની ભાવના શું છે એ તમને ખબર પડતી નહીં. એની સ્વાર્થની પૂર્તિ કરવા માટે તમારી જોડે જાત જાતની વિધિઓ બતાવી અને ખોટા ખર્ચા કરાવડાવી અને તમને વધારે દુઃખી કરે તો ગોળા તમારા કરતા તમારી માં દુઃખી થાય. થાય કે નહીં? કે દીકરા વાઘ જેવી ઘેર માતા બેઠી છું, તું આ બધું કરે. થાય કે નહીં? શું ચામુંડા કમ છે? મહાકાળી કમ છે? એ આદ્ય શક્તિ છે ગોળા. એનું કઈ શક્તિ એનું મૌન ના રાખે કો. કદાચ તમારા કર્મોનું દુઃખ હોય ને તો એ મિટાઈ શકે છે, પણ એનું ભજન કરવું પડે, એનું સ્મરણ 24 કલાક તમારું મન એનામાં રહેવું જોઈએ. એ ભક્તિ છે. પણ આજના મનુષ્ય ભક્તિ શું સમજે? દીવો કરવાનો, અગરબત્તી કરવાની, આરતી કરવાની, હાર ચડાવવાનો, આ ભક્તિ સમજો છો. પણ આ ભક્તિ નહીં, આ ભક્તિ કરવાનું એક સાધન છે, એક માધ્યમ છે. એની શોભા વધારવા માટે આ ફૂલોની સજાવટ થાય છે, નહીં તો અમારા ફૂલો શું કામના છે? આ લાઈટો કેમ લગાવ? મારી શોભા વધારવા માટે લગાવાય. પણ અસલ ભક્તિ તો શું છે કે તમે 24 કલાક તમારી માં યાદ આવે. 24 કલાક ભલે કદાચ કોઈ કાર્ય કરે, નોકરી ધંધો કરતા હોય, કદાચ એમાં તમારી કુળદેવી યાદ ના આવે તો એ નોકરી ધંધો જે કરતા હોય ને એ ઈમાનદારીથી નિભાવો ને તો એ ભક્તિ છે. એટલે આવા અહંકારી માણસ ને દેવી શક્તિની કૃપા ક્યારેય ફળે. એટલે મારા ધામમાં આવતા હોય ને તો આ બધું પહેરીને બહુ નહીં આવું. આ શું ખોટું? અને આવો તો જુઠ્ઠું પહેરી નાખ, જુઠ્ઠું પહેરીને આવીશું, પણ સાચું તું કરી આવજે.
મને ને એવું કે માં જુઠ્ઠું પહેરીને આવીશું, માં જુઠ્ઠું પહેરીને આવ્યો પણ માં છ નહીં તો હવે તું સાચું કરી આપજે. તો કદાચ જુઠ્ઠું સોનું તે સાચું એ થાય ના થાય પણ કદાચ માતાની કૃપા થાય ને તો તમારા ઘેર આપે રૂપે લક્ષ્મી ટકતી થઈ જાય, બચત થતી થઈ જાય. અને જે મહિને અત્યારે જે પગાર લાવો છો અને પગાર મેં ઘરનું ભરણ પોષણ પૂરું ના થતું હોય, 5,000 હપ્તો ભરવા બીજેથી ઉછીના લેવા પડતા હોય ને અને દેવી શક્તિની કૃપા થાય ને તો ઘરમાં બચત થાય. કેમની બચત થાય? કેમની બચત થાય? તમારો પગાર એનો એ જ હોય, 20,000 તો 20,000, પણ તમારા વચ્ચે જે આડાવરા ખોટા ખર્ચા આવતા હોય, ઘરમાં બીમારીઓ ચાલુ રહેતી હોય, ખોટા ઘડે ઘડે સાધનો બગડતા હોય, આમ થાય તે નુકસાન થતા હોય, તો કદાચ માતાજીની કૃપાથી એ બધું નુકસાન થતું ઓછું થઈ જાય તો આપે રૂપે તમારા ઘેર લક્ષ્મી બચક નહીં. તો તમે 12 મહિને કે 6 મહિને કઈક નવી વસ્તુ ઘરમાં લાવી શકો કે નહીં? લાવી શકો ને? તો દેવી શક્તિની કૃપા મેળવવા માટે એની જોડે પૈસા માંગવાની જરૂર નહીં, બસ એની ભક્તિ કરો, એને જે યોગ્ય લાગશે ને એ તમારું જીવન મંગલ કરી દેશે. આજે દરેક મનુષ્યનો સ્વભાવ શું છે? હું કહું એમ થવું જોઈએ. કેવું? હું કહું એમ થવું જોઈએ. માતાજી આમ જ કરવાનું છે તમારે, પણ માતાજીને ખબર હોય કે દીકરા જે તું વાગે છે ને તારા માટે યોગ્ય નથી, આગળ જતા તો નુકસાન આવશે. આજે તું ધંધો કરવા માંગે, ધંધામાં ખોટ આવશે, પણ દીકરો એની હટ છોડે પરાણે કદાચ એ કામ કરાવવા માટે ભૂવા ફરે, જાત જાતના જંતર મંતર કરે અને છેલ્લે કદાચ એ કામ થઈ જાય, નિષ્ફળ થઈ જાય ને ત્યારે દેવી શક્તિનો દોષ આલે, માતાજીનો દોષ આલે. એમાં માતાજીનો શું દોષ છે? પણ કદાચ તમે પરિસ્થિતિને તમારા અનુકૂળ બનાવવા માંગો છો, તમે પરિસ્થિતિના તમારા અનુકૂળ બનાવવા માંગો છો, પણ ખરેખરમાં વાસ્તવિકતા સત્ય શું છે કે તમારા પરિસ્થિતિને અનુકૂળ થવું જોઈએ. તમારા ઘેર દુઃખ છે ને તો સુખી થઈ જાવ એની લાલચમાં માણસ શું કરે? જાત જાતના તંત્ર મંત્ર વિદ્યાઓ વાપરે, ભૂવા કરે, ખોટા ખર્ચાઓ કરે. આજકાલ તો જમાનો તો જો ઉપરથી પૈસા પડતા બતાવો. લો આ બધું જોવો છો ને સોશિયલ મીડિયામાં, આકાશમાં લીંબુ ઉડતું બતાવે, હાથમાંથી કંકુ કાઢીને બતાવે અને એમાં તમે ભોરવાઈ જાઓ કે હા ચમત્કાર, શું મારું ચમત્કાર. આ ચમત્કાર તમે વાધરા થઈ જાય, આના અંતરધા કહેવાય. કે પૈસા ઉડતા જોયા, આ વિધિ કરવી પડશે, રાતે 12 વાગે એટલી વસ્તુ લાવવું પડશે, આ ફલાણું ધૂપ લાવવું પડશે, એમાં ને એમાં કઈ પેઢીઓ બરબાદ કરી નાખી. અને ગોડાઓ કદાચ મારા જેવી માતા મળી હોય ને તો આવી ખોટી લાલચ રાખી અને જાત જાતની વિધિઓ પડવાની જરૂર નહીં. તમારા ઘેરથી કોઈ વારણ કરવાની જરૂર નથી. અલે તમારા ઘેર કદાચ કોઈ ભૂત પ્રેતનો સાયો બી હશે અને જો મારા ભક્ત બન્યા હશે ને અને બધા ભૂતડા ના ભગાડો મારું નામ માતા નહીં.